વારે તારી આવે દ્વારિકાનો નાથ જોજો રે ભગત હિમ તું હારી નો રે જતા એ હારે એવા ભૈરા હારે સમુદર સોના દ્વારિકા રે રજો એ લાડી લાને લાવું દ્વારિકા મજાર ભૈરા હારે સમુદર સોના દ્વારિકા રે રજો हे जय हाथ रे लंबावी लाडी लान तारा तारे करो ए लागू इन द्वारिकानी मजार हाथ रे लंबावी लाडी लान तारा तारे करो आज माने काठे आवता હતા आज प्रभुना दर्शन करता आज प्रभुने लाड माटा बाधा रुद्र निधान वर्षे आवा मार प्रभुने कोणे मार्या છે સાલ પ્રભુને પૂછ્યું લાટ પાટા સેના બાંધા લલાટે પટાને વાલા તમે સેના રે બાંધા આવા તમને કોને માર્યા કાનમાં લલાટે પટારે વાલા તમે સેના રે બાંધા हे लाडीलो भगत હવે મારો લાડ કોરે હે દરવા લાડુ કે રમન થા હે લાડુ રે નો જમતા મુજને લાડુ રે મારા લાડ મરાઠી લાડ ગાન ફૂટતા રે નથી માયરા છોટી જારી કેરા એન જારી ના મરવાથી નમણા ફૂટી રે રે ગયા પેલો રે મોરે વાલા મારો માફ તમે રે કરો વારી વારી કરશું નહીં આવું પેલો એ મોરે વાલા મારો માફ તમે કરો પેલો રે ગુનો રે વાલો તારો માફ રે કરે હે વારી વારી કરતા નહીં આવી બો પેલો રે ગુનો રે વાલો તારો માફ રે કરે અરે ભક્તરાજ ભક્તને કાજે તો હર કોઈ ગુના માફ જ હોય છે ભક્તરાજ માટે આટલી કૃષ્ણ સહન કરી આટલા દુઃખ વેઠી જંગલો જંગલે ભટકીને દ્વારકાના નાથને ચરણે આવવાનું કઈ તો કારણ હશે ને ભક્તરાજ અહીં સુધી આવવાનું કારણ એક મારો સ્વાર્થ બીજો મારો પરમાર્થ છે મારા નાથ હા ભગત શું એવો તમારો સ્વાર્થ શું એવો તમારો પરમાર્થ આમાં હું કાંઈ સમજો નહીં ભગત અરે પ્રભુ સ્વાર્થમાં કહેતા કે આજ હું પાપી પેટે વાંચ્યો છું ને પરમાર્થમાં કહેતા કે મારવાડની ધરતી માથે ભેરો રાક્ષસ આકાર મચાવે એનો કોઈ ઉપાય કરજો મારા નાથ હા ભક્તરાજ આજે દ્વારકાના નાથના ચરણે આવ્યા હોય તો નિરાશ તો નહીં જવા દો આજે તમારી ભક્તિથી હું ઘણો પ્રસન્ન છું
માટે લ્યો ભક્તરાજ આજ એક અમરડાલીનું તમને પુષ્પ આપું છું. આ પુષ્પને પારણીય પધરાવજો. 9 માસ આની સેવા કરજો. આજથી 9મે માસે મારાથી મોટા બળદેવ તમારે ઘેર અવતાર ધારણ કરશે. વાંજિયા ઘેરા મેળા ભાંગશે ભક્તરાજ. અરે પ્રભુ, કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા કોઈ રૂપિયાવાળો ન કહેવાય, એક દીકરી દીકરાવાળો ન કહેવાય. પ્રભુ, પુષ્પ દેવું હોય તો તમારે જેવું અને જગતને પૂજવા લાયક હોય તો જ જોઈ ન કરે. પુષ્પ પાછું લઈ લો મારા નાથ. હા ભગત, આજે એક તમે સ્વાર્થ માટે માંગ્યું છે, પણ બીજું તમે પરમાર્થ માટે માંગ્યું છે. ભક્તરાજ, જેનું નામ ધારણ કર્યું છે એનો નાશ તો અવશ્ય હોય છે ભગત. જ્યારે જ્યારે ભૂમિ પર ભાર વધે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. માટે લ્યો ભગત, આજે આ બીજી અમરડાલીનું તમને પુષ્પ આપું છું. આ પુષ્પને પારણીય પધરાવજો. 9 માસ આની સેવા કરજો. આજથી 9મે માસે દ્વારકાનો નાથ પોતે તમારે ઘેર અવતાર ધારણ કરશે. ભૂમિ કેરો ભાર અમે ઉતારશું ભગત. અરે પ્રભુ, અમરડાલીના પહેલા પુષ્પ આપ્યા છે, એ બાળકનો જન્મ થાય એમના નામ મારે શું રાખો પ્રભુ? હા ભગત, હે એવા રાખજો રે રાખજો, એવી રામદેવ એન નામ જો. એવા રાખજો રે રાખજો, એવી રામદેવ રૂડા નામ જો. એવા આવીને વાંજિયાના મેળના ભાંગશે. અરે પ્રભુ, અમરડાલીના બીજા પુષ્પ આપ્યા એના નામ રાખજો રે રાખજો, રામદેવ મારા નામ જો. રૂડા રાખજો રે રાખજો, રામદેવ મારા નામ જો. એવા આવીને ભૂમિનો ભારને ઉતારશું. અરે પ્રભુ, આ પાવન સાલમાં તિથિ દોષે મારા નાથ. એવી સાલ આપું જબુર સોને એક સાથ જો. રૂડી સાલ આપું જબુર સોને એક સાથ જો. એવા બાદર વાસુદ ધર્મ કેરી માત રાતડી. અરે પ્રભુ, આ પાવન કોઈ નિશાની દોષે મારા નાથ. રૂડી નિશાની આપું કુમ કુમ પગલી પાંચ જો. એવી કુમ કુમ પગલી મારું મહેલમાં હું પાંચ જો. એવા આવીને હું કરતા દૂધને ઉતારશું. એવા આવીને હું કરતા દૂધના ઉતારશું. કહો ભગત, હજી જે કાંઈ મનની ઈચ્છા હોય દ્વારકાના નાથના ચરણે આવ્યા છો તો કહો ભગત. અરે પ્રભુ, અમરડાલીના એકને બે પુષ્પ આપ્યા છે, નામ નિશાની સાલમાં સ્થિતિ આપી છે. પણ હે પ્રભુ, આજ સાંભળ્યું છે કે તમે તમારા દરેક લાડીલા પ્રેમીલા ભક્તને તમારી રાસલીલા દર્શન કરાવ્યા છે, તો મારે પણ તમારી રાસલીલા દર્શન કરવા છે મારા નાથ. હા ભગત, પલવાર માટે વિશ્રામ કરો. હમણાં હું ગોપ ગોપાળાઓને બોલાવી અને મારી રાસ લીલાના દર્શન કરાવું છું ભગત. આજ કનૈયો બોલાવે ગોવાડિયા આવજો રે. હે આવો તમે વૃંદાવનની મોજા. આજ કનૈયો બોલાવે ગોવાડિયા આવજો રે. હાલો હાલો છોરે
મધુરી બજાવત જોન વેણ એ યમથન રે એ ભાગ મારી આ હિરનાથના અરે રે એ બોલો કાનુડો છરાવત રૂડી થાય એ બોલો કાનુડો છરાવે રૂડી થાય ઓ બોલો કાનુડો છરાવે રૂડી ધન 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 સયાર મોરી રે ચાંદાને પચવાડે દાડો હુરજ કારે ઉગશે રેલો સયાર મોરી રે ઉતારાનો કરતારો કૃષ્ણ મોરારી મારો કૃષ્ણ મોરારી જય દ્વારિકાધીશ સાસુજી મારા હટીલા અને બોલી નણદલ છે દે નખા સાસુજી મારા હટીલા અને બોલી નણદલ છે દે નખા એ મારી જેઠાણી ના જોર બહુ જા જા રે વ્રજ મને કોણ લઈ વ્રજ ના સપના આવે રે વ્રજ મને